એકમ અનેક અર્થોવાળા 7 શ્લોકો. પ્રસ્તાવના. સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે. અષ્ટાધ્યાયી જગ્નમાતા અમરકોશઃ જગતિત્વા. અર્થાત અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનથી વ્યાપક હોય એ સ્વાભાવિક જ છે, છતાં ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહ 1.5, 2.64, 4.82, 5.41 માંથી 5મું અને 6ઠું પદ્ય, અમરસિંહ રચિત અમરકોશ 2.1, 2, 3 માંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ રચિત આખ્યાત ચંદ્રિકા 1.1 માંથી લીધું છે. આ ત્રણે સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથ છે. પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવયવી પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ, ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાય છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાય છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે. બધા પદ્યો અનુશુપ છંદમાં છે. કો બ્રહ્મણાત્મની રવો મયુરૈજ્ઞો ચમેનિલે કમ શીર્ષેપ્તુ સુખે ચેવ યુજ્યતે લોકવેદયોઃ. અનુવાદ. ક પુલ્લિંગ શબ્દ બ્રહ્મના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ સૂર્યના અર્થમાં, મયુર મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં, યમના અર્થમાં અને અનિલ વાયુના અર્થમાં, અને કમ નપુંસલિંગ શબ્દ શીર્ષ મસ્તકના અર્થમાં, અપ પ્રાણીના અર્થમાં અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. અચ્છુષ્વાગે હરે વિષ્ણુ રઘુજે વેગશી સ્મરે અબ્જો ધન્વંતરો ચંદ્રે શંખે જમ પદ્મ સંખ્યાયો. અનુવાદ. અજ શબ્દ બકરાના અર્થમાં, હર શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. અબ્જ પુલ્લિંગ શબ્દ ધન્વંતરીના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અને અબ્જ નપુંસકલિંગ શબ્દ કમળ અને સંખ્યાના અર્થમાં છે. નિરૂપણમ વિચારાવલોકનયો નિર્દર્શને નિગરણમ ભોજને સ્યાતઃ નિગરણમ પુનર્ગલે. નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું, તપાસવું એવા અર્થમાં અને નિર્દર્શન નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એ અર્થમાં છે. નિગરણ નપુંસકલિંગ એવો શબ્દ ભોજનના અર્થમાં અને નિરગણ પુલ્લિંગ એ શબ્દ ગળા કંઠના અર્થમાં છે. પુરુષમ પ્રકશેત્યર્થે ચ સામી વર્ધે જુગુપ્સિતે અહી પ્રશ્ને નુયને સ્યાદતે ક્રોધ વિષાદયોઃ. અનુવાદ. ભૃશમ એ અવ્યય, અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં, સામી એ અવ્યય અડધું એવા અર્થમાં અને જુગુપ્સિતે એવો અવ્યય નિંદનીયના અર્થમાં, અહી એ અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં, અને અય એ અવ્યય ક્રોધ ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે અને વિષાદ શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે. ભૂર્ભર મીર ચલાસનના
રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણીઃ શોણિર્જયા કાશ્યપી ક્ષિતિઃ. અનુવાદ: ભૂ ભૂમિ, અચલા સન્નતા, રસા વિશ્વંભરા, સ્થિતા ધરા ધરિણી ધરણી, શોણી જ્યા, કાશ્યપી અને ક્ષિતિ આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. સર્વશઃ વસુમતી વસુધોર્વી વસુંધરા ગોત્રાકૃહ પૃથિવી પૃથ્વી ક્ષમા વિનિર્મેદની મહી. અનુવાદ: સર્વશઃ વસુમતી વસુધા ઉર્વી વસુધરા ગોત્રા કુ પૃથિવી પૃથ્વી ક્ષમા અવની મેદની અને મહી આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. સત્તાયામસ્તિ ભવતી વિદ્યતે ચાથ જનમતી ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહત્યુ ધ્વવયપિત. અનુવાદ: સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે. જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે